આખા ગામને શિખામણ આપતું તંત્ર પોતે જ ભૂલી ગયું કે આ નિયમો તો આપણા માટે પણ લાગુ પડે છે. ફાયર સેફટીના મામલે દુકાનો, મોલને નોટિસ મળતી હોય છે અને સીલ પણ લાગી જતું હોય છે, પણ સરકારી કચેરીઓમાં પણ હવે ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. ગોંડલમાં જ્યાં રોજના હજારો લોકો અવર જવર કરતા હોય છે, તેવી કચેરીઓ જ રામ ભરોસે ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જય. ગોંડલમાં સરકારી કચેરીઓ પોતે જ નિયમોનું પાલન ન કરતી હોવાનો ઘાટ સર્જાયો છે. રાજકોટ ડિવિઝનના ગોંડલ ફાયર વિભાગે ફાયર સેફટીના ધોરણોનું પાલન ન કરવા બદલ ગોંડલ શહેરના 4 મુખ્ય કચેરી, સરકારી અને જાહેર સ્થળોને નોટિસ ફટકારી છે. અને આ 4 કચેરીઓમાંની એક તો પીજીવીસીએલ છે. પીજીવીસીએલ ઓફિસમાં રોજના હજારો લોકો લાઇટ બિલ ભરવા, ફોલ્ટની ફરિયાદ નોંધાવવા અને અન્ય કાર્યો માટે આવતા હોય છે. આ ઓફિસમાં કાગળો, કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત અનેક જ્વલનશીલ સામગ્રીઓ હોય છે, જેના કારણે આગ લાગવાનું જોખમ પણ હોય છે. તેમ છતાં ફાયર વિભાગની તપાસમાં અહીં ફાયર સેફટીના આવશ્યક સાધનો જોવા ન મળ્યા હતા. પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા જાહેર જનતાની સલામતીના આ મહત્વપૂર્ણ મામલે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. પહેલા તો આ સમગ્ર મામલાને લઈને ફાયર વિભાગના અધિકારીઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ. હિમાંશુ પટેલ સાહેબની સૂચનાથી જે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થયેલ હોય 118/2020 અન્વયે હાલ ઘણી બધી બિલ્ડિંગમાં જે સિસ્ટમની ખામી જણાતા આજરોજ એસટી બસ સ્ટેશન, પીજીવીસીએલ કચેરી, પોસ્ટ ઓફિસ કચેરી આ જે પીઆઈએલ દાખલ થયેલ હોય તેમાં કાયદેસર નોટિસ આપવામાં આવેલ હોય તથા માર્કેટિંગ યાર્ડ નવું નેશનલ હાઈવે ગોંડલ ત્યાં પણ આજ નોટિસ બજાવેલ હોય, જેમાં ફાયરની ક્ષતિ જણાતી હોય, ફાયરની સિસ્ટમ ના હોય, જે સરકારના નિયમ અનુસાર હાલ તપાસ કરતા કોઈ પણ જાતની સિસ્ટમ જણાવેલ ન હોય તો નોટિસ ફાળવેલ છે. 7 દિવસનો હાલ ટાઈમ આપવામાં આવેલ છે. જો 7 દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો રાજકોટ રિજનલ ફાયર ઓફિસર સાહેબ દ્વારા તેની ઇલેક્ટ્રિક કટ કરવામાં આવશે તથા બિલ્ડિંગનું સીલિંગ પણ કરવામાં આવશે. ગોંડલ ફાયર સ્ટેશન ઓફિસર સંજય કુમાર વસાણીના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન ઘણી બધી બિલ્ડિંગોમાં ફાયર સેફટી સિસ્ટમની ખામીઓ જોવા મળી હતી અને પીજીવીસીએલ ઓફિસમાં પણ કોઈ સિસ્ટમ ઉપલબ્ધ ન હતી. સરકારી નિયમ મુજબ તપાસ કરતા કોઈ પણ જાતની સિસ્ટમ જણાયેલ ન હોવાથી નોટિસ બજાવવામાં આવી છે અને તમામ સંસ્થાઓને ફાયર સેફટીની ખામીઓ દૂર કરી અને સંપૂર્ણ સિસ્ટમેટિક સ્થાપિત કરવા માટે કુલ 7 દિવસનો સમય છે તે આપવામાં આવ્યો છે. જો આ સમય મર્યાદામાં જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો રાજકોટ રિજનલ ફાયર ઓફિસર દ્વારા બિલ્ડિંગોનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવશે અને બિલ્ડિંગને સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગોંડલ ફાયર વિભાગે પીજીવીસીએલ ઓફિસ, માર્કેટિંગ યાર્ડ, પોસ્ટ ઓફિસ અને એસટી બસ સ્ટેન્ડને નોટિસ ફટકારી છે અને તપાસમાં કોઈ પણ સ્થળે ફાયર સેફટીની પૂરતી સિસ્ટમ જોવા ન મળી હતી અને તેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં રોજના હજારો મુસાફરો અવર જવર કરે છે તેવા ગોંડલ બસ સ્ટેન્ડમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી પીઆઈએલ અનુસંધાને કરવામાં આવી છે. બાકી ફાયર વિભાગના અધિકારીઓ પણ ઊંઘમાં હતા, કેમ કે તેમણે પણ આ કાર્યવાહી કોર્ટના આદેશ બાદ શરૂ કરી છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.